જઈએ તારાભાઈ રેપિડોમાં આવ્યા હતા ને અચાર ડાયરેક્ટ જવા. અને સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તમારો ભાઈ ઉઠી ગયો ને અત્યારે નાહી ધોઈને કપડાં તો પાછા ટી શર્ટ ને નાઇટી ચડાવ્યું, કેમ કે કાલે કપડાં બેગમાં લઈને બે ક્રિશિયાના ઘરે મૂકી દીધું, તો એમાં ડ્રેસ એમાં આવ્યો તો ત્યાં જઈને બદલાઈ લઈએ તો હું તો ચલો કોલેજ જવાનું આજે તો મસ્ત તૈયાર બૈયાર થઈ ગયા. આડી બદલાઈ લેશું આપણે ટી શર્ટ ને નાઇટીને તો ક્રિશના ઘરેથી. તો ચલો નીકળીએ. ગયા હતા ને મંથનભાઈ જો હાર બાર ચડાવીને આવ્યા હે, મસ્ત મુહૂર્ત ગુલાબનો હાર ચડાવી દીધો. કાલા ઘોડા લાગે ને. અત્યારે કેટલાનું ભરાયું? 20 લીટરનું ભરેલું. 20 લીટરની ટાંકી. છોલે ભટુરે ખાવા આવી ગયા હતા. ઝુંડાલના પ્રખ્યાત છોલે ભટુરે. મંથન તો અત્યારે ફૂલ પેલું શું કહેવાય છે ખબર? પેલો ડાયલોગ ક્રિશિયા ખબર ને? મૂસો નહીં કઢાવ્યો ભાઈ હવે. હવે મૂસો નહીં નીકળે, કેમ કે હવે ગાડી ફોર્મમાં હાલે છે એટલે. તો આપણે મસ્ત ખાઈ લેવાય શાંતિથી. આપણે કોલેજથી આવી ગયા હતા ને હવે અત્યારે ચાવી વાવી લઈને જીમમાં જઈએ. ફ્રેશ થઈ ગયા તો આજે મારવાની બેક ને પાઈ છે, તો ચલો જઈએ. આજે વિડીયો બી ઉતારશું જીમનો. જમવા આવ્યા હતા ને અહીંયા કશું નહીં. જો તમે જોઈ શકો ખીચડી હે, રોટલી તો પતી ગઈ હે ને દૂધ હે. હું કેવું છે શાંતિ? જમવાનું બધાની થાળીઓ ખાલી હે ને જમવાનું કેવું હતું? પાણી કેવું હતું? જમવાની તો વાત જ થાય એવી શબ્દ જ નહીં માનતો. આજે કઈ નવું મેનુ હતું? આજે મેનુ હતું બટાકા શાક હતું. આજે બટાકા ડુંગળી ને પાણી નવી રેસીપી. કોરું બટાકાનું શાક હતું પણ રસો નીકળ્યો અંદર. પાણી વધુ નીકળ્યું. પાણી રખા વાળું કામ છે. બધાનું ખાલી હે. અહીંયા રોટલી બી નહીં ને જમવાનું બી નહીં. જીજી કે આવે જીજી સટકી ગયા કે આવે બનશે કે? હું અંદર ગયો ને તો ટમેટા કાપેલા હતા, એમાં 4 ચમચી છે ને મરચું નાખ્યું એ મસાલાની, પછી એ બધું ભેગું કરીને નાખી દીધું શાક. હા, એ પેલું શું કહેવાય, રિનોવેશન કર્યું એમ. એટલે હવે જોઈએ આવે પછી કેવું લાગે. આપણે તારાભાઈ રેપિડોમાં આવ્યા હતા ને અચાર ડાયરેક્ટ જવા. વિધાનસભા તો આખી પેલી કરી રાખી. આગળ ગાંડે જો કેવું બનાવ્યું. મારામાં તો સારું રિઝલ્ટ નહીં આવતું, બાકી તો આપણે ખાઈ પીને રેપિડોમાં ગયા હતા. રેપિડોમાંથી બી આવી ગયા ને ગાંધીનગર તો આખું ચમકાઈ દીધું હોય બધી વિધાનસભા બધું. કાલે હોય તો રખડવા જઈએ, આટો મારવા જઈએ. અત્યારે શાંતિથી ઊંઘી જાય, થાકી ગયો હું પૂરેપૂરો. તો ચલો બધાને ગુડ નાઇટ, જય માતાજી.